રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 48 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે। જો કે આ રાહત લાંબા સમય સુધી ટકશે નહીં। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્યારબાદના 3 દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે। મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી સ્કૂલો સામે લાલાક કરવામાં આવી છે। જિલ્લામાં ગ્રાન્ટેડ સ્કૂલો બાદ હવે ખાનગી સ્કૂલોમાં હાથ ધરવામાં આવેલા સઘન ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે 4 મોટી ખાનગી સ્કૂલોને દંડ ફટકારી કડક કાર્યવાહી કરી છે। આજના મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગોમાં થતા લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્ત કરવા માટે મહેસાણા પાટણવાળા ગજ્જર સુથાર સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી છે। સમાજ દ્વારા પરંપરાગત સમૂહ લગ્નને બદલે હવે દૈનિક લગ્ન યોજના અમલમાં મૂકવામાં આવી છે। અંતર્ગત વરકન્યા પક્ષ વર્ષમાં કોઈપણ દિવસે પોતાના મનગમતા મુહૂર્તમાં લગ્ન કરી શકશે। મહેસાણા શહેરના અમરાપુરા વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા રસ્તાના કામને લઈ સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રસ્તાની ઓછી પહોળાઈ અને કામ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકોને પડતી હાલાકી મુદ્દે સ્થાનિકોએ નાગરિકોને નગરપાલિકા કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું। ડીસા તાલુકામાં માનવતાને શરમા આવે એવી ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં રહેતા અને જેની સાથે ભાઈ બહેનનો સંબંધ હતો તેવા શખ્સે 2 સગી બહેનોનું 8 વર્ષ સુધી શારીરિક શોષણ કરી બ્લેકમેલ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આરોપીએ પીડિતાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું। આ મામલે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। શહેરમાં સીધી સરોવર ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે। ટાંકીમાં પાણી ભરવામાં આવતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીમાં ભયજનક લીકેજ છે। ટાંકીની ચારે તરફથી પાણીની ધારાઓ વહી રહી છે, જેના કારણે લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં જઈ રહ્યું છે। ટાંકીમાં પડેલા મોટા ગાબડા અને લીકેજને કારણે તે ગમે ત્યારે ધરાશાય થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। પાટણ જિલ્લાના રણુજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મણુદ ગામની સીમમાં તસ્કરોએ 3 અલગ અલગ ખેતરોમાં બોર પરથી કુલ 240 ફૂટ કેબલ વાયરની ચોરી કરી છે। આ અંગે રણુજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પાટણ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલ પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનલ્સ રેગ્યુલેશન 2026 સામે સવર્ણ સમાજે વિરોધ નોંધાવ્યો છે। નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની અવગણના કરતા હોવાના આક્ષેપ સાથે પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। વનમંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે। બોલ માળી અંબે જોઈ જે અંબેના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી હતી, જે ગબ્બરથી તમામ 51 શક્તિપીઠ મંદિરોથી પરત ફરી હતી। ત્યારે પાલખી યાત્રામાં ભાગ લેનારનો જોમજુસ્સો વધારવા માટે લોક બોલીમાં ભજનોની રમઝટ બોલાઈ હતી। રાજકોટ મનપા દ્વારા આવતીકાલે પાણી કાપ જાહેર કરાયો છે। વોર્ડ નંબર 4, 5, 7, 14 સહિત 4 વોર્ડમાં અનેક વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ બંધ કરવામાં આવશે। બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગ્રીનલેન્ડ હેડ વર્કર્સ અને જિલ્લા ગાર્ડન હેડ વર્કર્સ હેઠળ આવતા વિસ્તારોમાં કામગીરીને કારણે પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે। મનપા દ્વારા મૂકવામાં આવેલા પાણી કાપને કારણે જુદા જુદા 4 વોર્ડની 170થી વધુ સોસાયટીમાં હજારો લોકો તરસ્યા રહેશે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।